હિન્દ સાથીઓ, આપણે 25 તારીખે નોટિફિકેશન આવવાનું છે એવી જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા તથા સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જગ્યા વધારવા માટે પ્રયાસ હાથ ધરેલું. નમૂનારૂપ અમે સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાને આવેદન આપેલ, પરંતુ આપણે એવું કીધેલું કે દરેક વ્યક્તિઓ પોતાના સંસદ સભ્યને, ધારાસભ્યને આવેદન આપવાનો પ્રયાસ કરે તો જેટલા સંસદ સભ્યોની વધારે રજૂઆત થશે સરકારમાં મુખ્યમંત્રી શ્રી તરફ, તો કદાચ જગ્યા વધારાની શક્યતા રહેશે. એટલે આપણે ખાસ બધાને વિનંતી કરેલી, પરંતુ હજુ ખાલી 4-5 જગ્યાએ 4-5 સાંસદ સભ્યોને જ આપણે આવેદન આપેલું છે. શા માટે છેલ્લી ઘડીએ આપણે પાણીમાં બેસીને ડૂબવાનો પ્રયાસ કરશું? થોડો એક પ્રયાસ કરો મિત્રો, અને પોતાના સાંસદ સભ્યોનો ટાઈમ લઈને પોતાના સાંસદ સભ્ય અથવા ધારાસભ્યોને એક નાની એવી રજૂઆત કરો, આવેદન આપો, અને ખાસ એની અંદર એવું જણાવો કે તમે તમારા લેટર પેડ ઉપર લખીને અથવા તો એક મેલ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીશ્રીને એક મેલ કરો કે જેટલી પણ જગ્યા વધારો શક્ય બને એટલો જગ્યા વધારો કરવામાં આવે. ખાસ હજી વિનંતી, હજી આપણી પાસે 4 થી 5 દિવસ છે, તો તમામ મિત્રોને વિનંતી કે હજી જો તમે મેલ ન કર્યો હોય, આવેદન ન આપ્યું હોય, સાંસદ સભ્યને ન મળ્યા હોય, તો હજુ પણ આપણી પાસે સમય છે. થોડું લડી લઈએ મિત્રો. લડતને અંતમાં લાવીને આપણે પૂરી ન કરી દઈએ. નવસારીની અંદર આવેદન આપ્યું, અમે માંડવીમાં આવેદન આપ્યું, ત્યારબાદ સુરતમાં પણ ફોન કર્યો છે, પણ ધારાસભ્યશ્રી મંત્રીશ્રીએ ઉપાડ્યો નથી. એટલે ઉપાડે એટલે તરત જ અમે ત્યાં સમય લઈને આવ્યા હોય એટલે તરત જવાના છીએ. જામનગરથી ફોન આવ્યો તો એ લોકો પણ જાય છે સાંસદ સભ્યને મળવા. તો બીજા જિલ્લાના મિત્રો શું કરી રહ્યા છે? આ લડતનો એક ભાગ છે. જ્ઞાનીબેને પણ સરસ મજાનો પત્ર લખ્યો, ઇફેક્ટ પડશે. એક પ્રયાસ તો કરી જુઓ. સફળતા મળે ન મળે એ 2 નંબરની વાત છે, પણ જો પ્રયાસ જ નહીં કરીએ તો સફળતા નહીં મળે. પણ પ્રયાસ કરશું તો 2 ચાન્સ છે, સફળતા મળશે પણ ખરી અને નહીં પણ મળે. પણ જો પ્રયાસ જ નહીં કરીએ તો એક જ ચાન્સ છે, સફળતા નહીં મળે. તો જગ્યા વધારવા માટે હજુ આપણે પ્રયાસ કરી શકીએ. હવે આવેદન અને રજૂઆત એ જ ઉપાય છે. તો બધા લોકો સાથ સહકાર આપો. જે લાગી જવાના છે, જેને 100% એમ શક્યતા છે કે લાગી જવાના છે, એ લોકો પણ સાથ સહકાર આપો ને. કેમ નહીં? શા માટે નહીં? અત્યાર સુધી બધા આપણા માટે લડ્યા છે, તો આપણે શા માટે એના માટે નહીં લડીએ? તો આવો સાથે મળી દરેક માટે કાર્ય કરીએ મિત્રો. દરેક ઉમેદવાર લાગી જાય, મોટા ભાગના ઉમેદવાર લાગી જાય, મેરિટ નીચું આવે, એ આપણું સપનું હોવું જોઈએ. લડતને અંતિમ પડાવ પર લાવીને મૂકી દેવી યોગ્ય નથી મિત્રો. અને મારા 24,700 કરતાં 5,000 લોકો વધારે લાગશે ને તો મને ખુશી થશે. હજી હું કહું છું, હું લાગુ ન લાગુ મને પણ નથી ખબર, તમે લાગો ન લાગો તમને પણ નથી ખબર, પણ સહિયારા પ્રયાસ કરીશું તો 100% આનો નિચોડ આવશે. 100% આપણે કંઈક કરી શકીશું. અને શક્યતા છે જ જગ્યા વધી શકે. જેટલું વધારે દબાવ આવશે સરકાર પર એટલું વધારે કાર્ય કરશે. અને હવે આપણી પાસે આવેદન અને રજૂઆત સિવાય કશું બચ્યું જ નથી. અને 25 તારીખે નોટિફિકેશનની રાહ જોઈને પણ આપણે બેઠા છીએ. જો નહીં આવે તો લડતની તૈયારી તો રાખવી જ પડશે ને. તો લડીશું જ. પણ મિત્રો, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા મિત્રો બને એટલા વધુ લાગી જાય, એના ઘર પરિવાર બહુ સારા ચાલે, એટલા માટે થોડો પ્રયાસ તમારા થકી કરો. અને જે પણ ધારાસભ્યોને જેટલી ઝડપથી રજૂઆત કરી શકાય એટલી ઝડપથી રજૂઆત કરવા માટે વિનંતી. બીજો ખાસ કોઈ સંદેશ નથી, પરંતુ આટલી બાબતોને ધ્યાનમાં રાખીને લડતમાં મરણિયા થઈને આપણે લડ્યા છીએ, યોદ્ધા થઈને આપણે લડ્યા છીએ, જી જાન લગાવી દીધી છે, પણ છેલ્લે આવીને આપણી નાવડી ડૂબી ન જાય અને આપણા કોઈ ઉમેદવાર રહી ન જાય એના માટેનો થોડો પ્રયાસ કરીએ તો વધારે સારું રહેશે. તો ચાલો સાથે મળીને થોડું લડાઈમાં સાથ સહકાર આપો અને કાલથી દરેક મિત્રો આવેદન આપવા માટે લાગી જાઓ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.